નમસ્કાર મિત્રો, શું તમને ક્યારે એવું લાગે છે કે તમે મહેનત તો દિવસ-રાત કરો છો, પણ પૈસો હાથમાં આવતાની સાથે જ પાણીની જેમ વહી જાય છે? શું તમારા ઘરમાં પણ પૈસા આવે છે પણ ટકતા નથી? તો સાવધાન થઈ જજો, કારણ કે આજે હું જે વાત કરવા જઈ રહી છું તે તમારા જીવનની દિશા બદલી શકે છે. કદાચ તમારા ઘરમાં જ એવી કોઈ અદૃશ્ય નકારાત્મક ઊર્જા છે જે માતા લક્ષ્મીને તમારા ઉંમરેથી પાછા વાળી રહી છે. આજે હું તમને પુરાણો અને જ્યોતિષશાસ્ત્રના ગર્ભમાં છુપાયેલા એવા 5 રહસ્યો જણાવવા જઈ રહી છું, જે સામાન્ય ઉપાય નથી પણ એક સિદ્ધ પ્રયોગ છે. આ વિડીયોના અંત સુધી મારી સાથે રહેજો, કારણ કે 5મો ઉપાય એટલો ચમત્કારિક છે કે જેણે પણ તે અજમાવ્યો છે તેમના ઘરમાં ધનના ઢગલા થતા વાર નથી લાગી. તો ચાલો જાણીએ એ ગૂઢ રહસ્યો જે તમારા બંધ કિસ્મતના તાળા ખોલી નાખશે. મિત્રો, આપણા શાસ્ત્રો કહે છે કે માતા લક્ષ્મી ચંચળ છે, પણ જો તેમને પ્રસન્ન કરવાના સાચા નિયમો જાણતા હોઈએ તો તે સ્થિર પણ થઈ જાય છે. સૌથી પહેલી અને ગંભીર વાત એ છે કે આપણે જાણતા અજાણતા જ આપણા ઘરના મુખ્ય દરવાજાને જ અવગણીએ છીએ. શું તમને ખબર છે કે તમારા ઘરનો મુખ્ય દરવાજો એ માત્ર આવવા જવાનો રસ્તો નથી, પણ એ ઊર્જાનું મુખ છે? સવારના બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે સકારાત્મક શક્તિઓ ભ્રમણ કરતી હોય છે, ત્યારે જો તમારો મુખ્ય દરવાજો ગંદો હોય, ત્યાં અંધારું હોય કે ત્યાં ચપ્પલના ઢગલા હોય, તો માતા લક્ષ્મી ત્યાંથી જ રીસાઈને પાછા જતા રહે છે. તો સૌથી પહેલો અને અચૂક ઉપાય એ છે કે રોજ સવારે ઉઠીને ઘરના મુખ્ય દરવાજાને સાફ પાણીથી ધોવો. પણ હા, માત્ર પાણી નહીં, એ પાણીમાં તમારે ચપટી હળદર ઉમેરવાની છે. હળદર ગુરુગ્રહનું પ્રતીક છે અને તે માંગલિક છે. જ્યારે હળદરવાળા પાણીનો છંટકાવ તમારા ઉંબરા પર થાય છે, ત્યારે ત્યાં રહેલી તમામ નકારાત્મક શક્તિઓ બળીને ભસ્મ થઈ જાય છે. અને હા, સાંજના સમયે મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે અંધારા ઘરમાં લક્ષ્મીજી ક્યારેય પ્રવેશતા નથી. આ એક નાનકડો બદલાવ તમારા ઘરમાં પૈસાના પ્રવાહને ચુંબકની જેમ ખેંચશે. હવે વાત કરીએ બીજા ઉપાયની, જે સાંભળવામાં સાવ સામાન્ય લાગશે, પણ તેની અસર એટલી ભયંકર છે કે જો તમે તે ન કરતા હો તો મોટી ભૂલ કરી રહ્યા છો. તમારા ઘરનું વાતાવરણ કેવું છે? શું ઘરમાં ક્લેશ રહે છે? કારણ કે જ્યાં ક્લેશ છે ત્યાં લક્ષ્મીનો વાસ અશક્ય છે. નકારાત્મક ઊર્જાને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે સમુદ્રનું મીઠું એટલે કે ખડું મીઠું રામબાણ ઇલાજ છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર અથવા તો બની શકે તો રોજ પોતા કરવાના પાણીમાં 1 મુઠ્ઠી ખડું મીઠું નાખી દો. વિજ્ઞાન અને અધ્યાત્મ બંને માને છે કે મીઠું નકારાત્મક ઊર્જાને શોષી લે છે. જ્યારે તમે આ પાણીથી આખા ઘરમાં પોતા કરો છો, ત્યારે ઘરના ખૂણે-ખૂણામાં છુપાયેલી નેગેટિવ એનર્જી, કોઈની ખરાબ નજર કે ઈર્ષ્યાની અસર ધોવાઈ જાય છે. યાદ રાખજો, આ પ્રયોગ ગુરુવારે નથી કરવાનો. બાકીના દિવસોમાં તમે આ કરી શકો છો. જ્યારે ઘર શુદ્ધ હશે, વાતાવરણ પવિત્ર હશે, ત્યારે જ ધનની દેવી ત્યાં સ્થિર થશે. આ ઉપાય શરૂ કર્યાના થોડા જ દિવસોમાં તમને ઘરમાં એક અલગ જ શાંતિનો અનુભવ થશે, જાણે કોઈ ભાર હળવો થઈ ગયો હોય. ત્રીજો ઉપાય એ રસોડા સાથે જોડાયેલો છે. રસોડું એ ઘરનું હૃદય છે અને ત્યાં માતા અન્નપૂર્ણાનો વાસ છે. ઘણી ગૃહિણીઓ રાત્રે એંઠવાળા વાસણ સિંકમાં એમ જ મૂકીને સૂઈ જાય છે. મિત્રો, આ માત્ર ગંદકી નથી, પણ આ ગરીબીને સીધું આમંત્રણ છે. રાત્રે રસોડું ગંદુ રાખવું એ રાહુ અને કેતુને મજબૂત કરે છે અને ચંદ્રને નબળો પાડે છે. અને જ્યાં ચંદ્ર નબળો હોય ત્યાં મનની શાંતિ અને ધન બંને ચાલ્યા જાય છે. આજથી જ નિયમ લો કે રાત્રે સૂતા પહેલાં રસોડું એકદમ સાફ હોવું જોઈએ. ગેસ સ્ટવ પણ સાફ હોવો જોઈએ. અને ખાસ વાત, રસોડામાં પીવાના પાણીના વાસણ પાસે રાત્રે એક નાનકડો ઘીનો દીવો અવશ્ય કરવો. પાણી એ ચંદ્ર અને વરુણ દેવનું પ્રતીક છે અને ત્યાં દીવો કરવાથી પિતૃઓ પણ તૃપ્ત થાય છે અને માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે. જે ઘરમાં રાત્રે રસોડું અરીસા જેવું ચમકતું હોય, ત્યાં સવારે સુખ અને સમૃદ્ધિના કિરણો જરૂર પ્રવેશે છે. આ વાત નાની લાગે છે, પણ આદત બદલવાથી કિસ્મત બદલાઈ શકે છે. ત્રીજો ઉપાય એ રસોડા સાથે જોડાયેલો છે. રસોડું એ ઘરનું હૃદય છે અને ત્યાં માતા અન્નપૂર્ણાનો વાસ છે. ઘણી ગૃહિણીઓ રાત્રે એંઠવાળા વાસણ સિંકમાં એમ જ મૂકીને સૂઈ જાય છે. મિત્રો, આ માત્ર ગંદકી નથી, પણ આ ગરીબીને સીધું આમંત્રણ છે. રાત્રે રસોડું ગંદુ રાખવું એ રાહુ અને કેતુને મજબૂત કરે છે અને જ્યાં ચંદ્ર નબળો હોય ત્યાં મનની શાંતિ અને ધન બંને ચાલ્યા જાય છે.
આજથી જ નિયમ લો કે રાત્રે સૂતા પહેલાં રસોડું એકદમ સાફ હોવું જોઈએ, ગેસ સ્ટવ પણ સાફ હોવો જોઈએ અને ખાસ વાત, રસોડામાં પીવાના પાણીના વાસણ પાસે રાત્રે એક નાનકડો ઘીનો દીવો અવશ્ય કરવો. પાણી એ ચંદ્ર અને વરુણ દેવનું પ્રતીક છે અને ત્યાં દીવો કરવાથી પિતૃઓ પણ તૃપ્ત થાય છે અને માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે. જે ઘરમાં રાત્રે રસોડું અરીસા જેવું ચમકતું હોય ત્યાં સવારે સુખ અને સમૃદ્ધિના કિરણો જરૂર પ્રવેશે છે. આ વાત નાની લાગે છે, પણ આદત બદલવાથી કિસ્મત બદલાઈ શકે છે. ચોથો ઉપાય છે ધ્વનિ અને સુગંધનો સમન્વય. મિત્રો, સૂર્યાસ્ત પછીનો સમય, જેને આપણે ગોધૂલી વેળા કહીએ છીએ, તે સમય તંત્રશાસ્ત્ર મુજબ શક્તિઓને જાગૃત કરવાનો સમય છે. તમારા ઘરમાં સાંજના સમયે કપૂર અને લવિંગ અવશ્ય પ્રગટાવો. એક ચાંદીના અથવા માટીના પાત્રમાં 2 ટુકડા ભીમસેની કપૂર અને તેની ઉપર 2 આખા લવિંગ ફૂલવાળા મૂકીને સળગાવો. આ ધુમાડો આખા ઘરમાં ફેરવો. કપૂરની સુગંધ વાતાવરણમાં રહેલા બેક્ટેરિયાનો નાશ તો કરે જ છે, પણ સાથે સાથે વાસ્તુદોષને પણ દૂર કરે છે. લવિંગ એ શક્તિનું પ્રતીક છે. જ્યારે આ બંને સાથે બળે છે ત્યારે તેમાંથી નીકળતી ઊર્જા ધનને રોકી રાખનારા તમામ અવરોધોને બાળી નાખે છે. શું તમને ખબર છે કે મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ પોતાના ઘરમાં કે ઓફિસમાં વિશિષ્ટ સુગંધનો ઉપયોગ કરે છે? કારણ કે સુગંધનો સીધો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે અને શુક્ર એટલે વૈભવ, વિલાસ અને લક્ષ્મી. જો શુક્ર બળવાન હશે તો લક્ષ્મીજી દોડતા આવશે. આ પ્રયોગ તમારે સતત 43 દિવસ સુધી કરવાનો છે અને પરિણામ જોઈને તમે પોતે ચોંકી જશો. અને હવે સમય છે એ 5મા અને સૌથી ગુપ્ત ઉપાયનો, જેના વિશે મેં શરૂઆતમાં વાત કરી હતી. આ ઉપાય માટે તમારે શુક્રવારની રાત પસંદ કરવાની છે. શુક્રવાર એ માતા લક્ષ્મીનો દિવસ છે. આ ઉપાય થોડો ગુપ્ત રીતે કરવાનો છે. કોઈ ટોકે નહીં તેનું ધ્યાન રાખજો. શુક્રવારે રાત્રે લાલ કપડામાં 5 કોડી, 5 ગોમતી ચક્ર અને થોડું કેસર બાંધીને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. ત્યારબાદ ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મ્યાય નમઃ આ મંત્રની 1 માળા કરો. બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી આ લાલ પોટલીને તમારા ઘરની તિજોરીમાં કે જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મૂકી દો. મિત્રો, કોડી અને ગોમતી ચક્ર સમુદ્રમાંથી નીકળે છે અને માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા છે. એટલે આ વસ્તુઓ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. જે તિજોરીમાં આ અભિમંત્રિત પોટલી હોય છે તે તિજોરી ક્યારેય ખાલી નથી રહેતી. આ એક સિદ્ધ ટોટકો છે અને શ્રદ્ધા સાથે કરવામાં આવે તો ધાડ્યું પરિણામ આપે છે. યાદ રાખજો મિત્રો, આ 5 ઉપાયો ત્યારે જ કામ કરશે જ્યારે તમારું મન શુદ્ધ હશે અને તમારી શ્રદ્ધા અડગ હશે. શંકા સાથે કરેલું કોઈ પણ કામ સફળ નથી થતું. માતા લક્ષ્મી ત્યાં જ વસે છે જ્યાં નારીનું સન્માન થાય છે, જ્યાં વડીલોનો આદર થાય છે અને જ્યાં સત્ય બોલાય છે. તમે આજે જ આમાંથી કોઈ પણ એક ઉપાયથી શરૂઆત કરો અને જુઓ કે કેવો ચમત્કાર થાય છે. તમારી શ્રદ્ધા અને આ પ્રયત્નો મળીને તમારા ઘરની ગરીબીને હંમેશ માટે વિદાય આપી દેશે. તો મિત્રો, શું તમે તૈયાર છો તમારા જીવનમાં આ બદલાવ લાવવા માટે? આ ઉપાયો અંગે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, સાચી શ્રદ્ધાનું પ્રમાણ આપવા માટે કોમેન્ટ બોક્સમાં અત્યારે જ લખો જય મા લક્ષ્મી. જે લોકો સાચા હૃદયથી માતાનું નામ લખશે, માતાની કૃપા તેમના પર અવશ્ય ઉતરશે. આવા જ વધુ જ્ઞાનવર્ધક અને ચમત્કારિક વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. અત્યારે જ કોમેન્ટ કરો જય મા લક્ષ્મી અને આ વિડીયોને તમારા સ્નેહીજનો સાથે શેર કરો, જેથી તેમના ઘરમાં પણ સુખ સમૃદ્ધિનો વાસ થાય. શુભમ ભવતુ.